આપણે ચેનલનું નામ બદલાવી નાખ્યું છે, હવે વિલોગ ચાલુ કરી છે. થોડા ટાઈમથી આપણે ચેનલ બંધ હતી, એમાં આપણે માહિતીના વિડીયો મૂકતા. હવે આપણે વિલોગ ચાલુ કરેલા છે. વચ્ચે થોડું કામ હતું એટલે ઇન્ફોર્મેશનના વિડીયો બંધ હતા. હવે પાછી આપણે ચેનલ ચાલુ કરી છે, એમાં વિલોગ બનાવી છે. અને રાજકોટમાં એક સંસ્થા છે, ત્યાં આપણે રસોઈની સેવા આપી છે. તો જોતા રહેજો અને લાઈક શેર ને સપોર્ટ કરતા રહેજો. અત્યારે આપણે ભાત મૂકેલા છે. દીકરીઓ માટે રસોઈની સેવા આપી છે, રાજકોટમાં સંસ્થા છે. અત્યારે ચૂલે ભાત મૂકેલા છે, એકદમ સાદી રસોઈ. ભાત બની ગયા હે, આપણે ભાત રેડી થઈ ગયા. હવે આજે ઊંધિયું બનાવવાનું છે. તો ઊંધિયામાં આખો મસાલો નાખશું. તજ, લવિંગ, તીખા, ભાજીયા, બટાટા છે, પછી છે ફુલાવર, પરવળ, ગાજર, રીંગણા, બટાટા, દૂધી અને મેથીની ગોળીઓ નાખશું. તેલ આવી જાય એટલે આપણે ફ્રાય કરી લેવું. ગોળી ફ્રાય થઈ જાય પછી વઘાર કરશું. રોટલીનો લોટ બંધાઈ જાય મિત્રો. લોટ બંધાઈ જાય પછી છેલ્લે રોટલી બનાવીશું. ભાત થઈ ગયા, શાક કરશું. શાક બારે ચૂલે બનાવીએ છીએ, રોટલી અંદર બનાવીએ છીએ. અત્યારે લોટ બાંધવાની તૈયારી કરે છે દક્ષા. લોટ બંધાઈ જાય એટલે આપણે પડવાળી રોટલી બનાવીએ છીએ. અહીંયા સ્વામીની રોટલી, એમાં તુવેરની દાળ બાફેલી છે, બફાઈ ગઈ છે. હમણાં આપણે દાળ વઘારશું એકદમ સાદી, કેમ કે ઊંધિયું બનાવી છે એટલે આખો મસાલો આજે દાળમાં નહીં નાખીએ. દાળ એકદમ સાદી બનાવશું. તેલ થોડું ધીમું ધીમું આવી ગયું છે એટલે આપણે ગોળીયું નાખી દઈએ, નહીં તો ગોળીયું બરી જશે. ગોળીઓને થોડી ધીમા તાપે રાખવી પડે, તો બરી જાય તો કડવી થઈ જાય, કોઈ મતલબ ન રહે. ચૂલે રસોઈ કરવામાં થોડું ધ્યાન રાખવું પડે, કેમ કે ગેસ તો ધીમો ફૂલ થઈ શકે. ગોળીઓ એકદમ ધીમા તાપે આપણે ફ્રાય થાય છે. બાકી બધી તૈયારી થઈ ગઈ છે શાકની. આખો મસાલો રેડી છે. બટેટા છે, ફુલાવર, ગાજર, પરવળ, ટીંડોળા, દૂધી, રીંગણા. આપણે આજે ઊંધિયામાં લસણ નહીં નાખીએ, આદુ અને મરચાં નાખશું. એકદમ ચૂલામાં આપણે રસોઈ બનાવી છે. લોટ બંધાય છે. બધું હારે કામ થાય મિત્રો. બારે શાક, અંદર રોટલી ને દાળ. ભાત તો પેલા થઈ ગયા છે. દાળની તૈયારી થઈ ગઈ છે. ટમેટા, આદુ મરચાંની પેસ્ટ બની ગઈ છે. જોઈએ હવે ગોળીઓ કેટલી ફ્રાય થઈ છે. હલકી બ્રાઉન કલરની થવા આવી છે. બહુ જાજી વાર નહીં રાખીએ આપણે આને, ત્યાર પછી સ્વાદમાં કડવાશ આવી જશે.
એકદમ ધીમા તાપે, ભડકો ન હોય તો પણ ચાલે, કેમ કે લાકડાનો ભઠ્ઠો જેવો થઈ ગયો હોય તો ધીમા તાપે મસ્ત ફ્રાય થઈ જાય. હલકી બ્રાઉન કલરની ગોળીઓ થાય એટલે આપણે કાઢી લેશું, પછી વઘાર કરશું શાકનો. આપણે મેથીની ગોળીઓ ફ્રાય થઈ ગઈ છે મસ્ત હલકી બ્રાઉન. હવે એ જ તેલમાં આપણે વઘાર કરશું, જેથી કરીને મેથીનો સ્વાદ આવે મિત્રો. એમાં એ જ તેલમાં વઘાર કરશું આપણે ઊંધિયાનો, એટલે મેથીનો સ્વાદ હોય તેલમાં સારો આવે. આખો મસાલો રેડી છે, આખા ધાણા છે, જીરું, રાઈ, તજ, તીખા, બાદિયા, લવિંગ. આપણે પાવડર મસાલો નહીં નાખીએ, ગરમ મસાલો, જેથી કરીને એસિડિટી જેવું ના થાય. આખો મસાલો શું છે ખાવામાં નીકળી જાય. લાકડા થોડા લીલા છે, વરસાદની સિઝન ગઈ છે એટલે ધુવાણો બહુ કરે. લાકડા હુકાણા નથી બરાબર. કેટલા પહોંચ્યું તારે? જલ્દી કરો, આજ મોડું થઈ ગયું હે. હજી દાળ વઘારવાની મારે. હવે લાકડા તપીને મસ્ત ભડકો થયો છે એટલે આપણે તેલ ગરમ થઈ ગયું છે. લાકડા તપી ગયા, ભઠ્ઠો થઈ ગયો સારો. હવે વઘાર કરશું આપણે. તેલ થોડું થવા દે ગરમ. ધીમો ધીમો ધુવાણો નીકળે છે તેલમાંથી. આપણે વઘાર કરી હવે. મસ્ત રાઈ ને તીખા અને લવિંગ ફૂટવાનો અવાજ આવે છે. આપણે દૂધી નાખી દીધી છે એટલે દૂધીને થોડી વાર લાગે ચડતા. દૂધીને રીંગણા નાખી દીધા છે. દૂધીને ચોળવશું થોડી વાર. દૂધી ચડી જાય પછી બટાટા, પરવળ, ટીંડોળા, ફુલાવર, ગાજર અને બટાટા નાખશું. હાલો હવે દાળ વઘારી નાખીએ આપણે. દાળ વઘારશું. વઘારી છે આપણે રાઈ, જીરું, સાદી દાળ, એકદમ મેથી, આદુ મરચાની પેસ્ટ નાખશું. દાળ વઘારાઈ છે અને ગોળ અને આંબલી નાખી દીધું. આપણે એકદમ આજે સાદી દાળ બનાવવાની છે, કેમ કે ઊંધિયું છે મસાલાવાળું, એટલે દાળમાં આજે કાંઈ નહીં નાખી, એકદમ સાદી. ટમેટા નાખી દેવું થોડાક, બસ.
હાલો જો અહીંયા ગોયણા બને છે. શું બનાવસ? ગોયણા બનાવસ? બનાવો બનાવો. પડવારી રોટલીના ગોયણા બને છે. દક્ષા ગોયણા બનાવે છે. હાલો હવે હું શાક જોઈ લઉં. દાળ ઉકળે છે, 5-10 મિનિટ ઉકાળશું એટલે દાળ થઈ જશે રેડી. એકદમ સાદી દાળ છે મિત્રો. દૂધીને જોઈ લઈએ હવે. તેલમાં થોડીક ચડી ગઈ છે, હવે વાંધો ન આવે. હવે આપણે બીજું બકાલું નાખી દઈએ બધું. ટીંડોળા, ફુલાવર, ગાજર, બટેટા, પરવળ, બકાલું બધું નાખી દીધું છે આપણે. હળદર, મીઠું અને આદુ મરચાંની પેસ્ટ નાખી દીધી છે. આપણે ધાણા જીરું અને મરચું પાવડર થોડીક વાર પછી નાખશું. પેલા આ બધું તેલમાં થોડુંક ફ્રાય થઈ જાય ધીમા તાપે. લાકડા લીલા છે એટલે થોડોક ધુવાણો થાય છે. વરસાદના લીધે ભીંજાઈ ગયેલા છે. એકવાર હકોરી નાખી ત્રણેય બાજુથી. હવે ઢાંકી દઈ અને થોડીક વાર ચડવા દઈ તેલમાં. દાળ ઉકળી ગઈ છે. દાળ રેડી થઈ ગઈ છે. હવે ગેસને કરશું બંધ. ગોયણાનું કામ થઈ ગયું છે. હવે રોટલી કરવા બેસશું આપણે. ચાક જોઈ કેવીક બની છે? કેવી છે ગોળિયું? મસ્ત છે. તો ગોળિયું ક્યારે નાખશું આપણે? ગોળિયું ક્યારે નાખશું શાકમાં? શાક બને પછી ગોળિયું નાખવાનું. પછી ગોળિયું નાખશું. જોઈજો જોઈ ચડે હે હજી શાક. તો દાળ કમ્પ્લીટ થઈ ગઈ છે બરાબર. રોટલી કમ્પ્લીટ છે. શાક ને આપણી ચડી ગઈ છે મસ્ત. ભાત રેડી છે. શાક થઈ ગયું છે. ફર્સ્ટ ક્લાસ ચડી ગયું છે શાક. મેથીની ગોળીઓ નાખી દીધી છે આપણે. રેડી એકદમ. તો આજની રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે મિત્રો. આજે ઊંધિયું બનાવેલું છે. ભાત, રોટલી, દાળ. આજથી આપણે વિલોગ ચાલુ કરેલા છે. પહેલાં આપણે ઇન્ફોર્મેશન ને માહિતીના વિડીયો મૂકતા હતા ચેનલમાં. હવે આપણે વિલોગ ચાલુ કર્યા છે. રાજકોટમાં એક સંસ્થા છે ત્યાં આપણે રસોઈની સેવા આપી છે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક ને શેર કરતા રહેજો અને
સપોર્ટ આપતા રહેજો. ધન્યવાદ.